ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 9 અને 10 માટે જે અગત્યનો જે ટોપિક રહ્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એના વિશે ભણીશું. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ કેને કહેવાય? તો પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. તો ડાયરેક્ટ સ્પીચ એટલે કે એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને કહે ત્યારે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, એટલે કે પ્રત્યક્ષ સામસામે વાત થઈ હોય તે. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ સાથે વાત થઈ હોય અને એ જ વાત ત્રીજા વ્યક્તિને જ્યારે કહેવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ વિશે ચાલો વધારે ભણીએ. તો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. તો બોલનારને શું કહેવામાં આવે છે? રિપોર્ટર. શું કહેવામાં આવે? રિપોર્ટર. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ હોય એમાં બોલનારને રિપોર્ટર કહેવામાં. પછી સેઝ ટુ, સે ટુ અને સીડ ટુ આ બધા શું છે? રિપોર્ટિંગ વર્ડ છે, જેને ટૂંકમાં આપણે શું કહેવામાં આવે છે? આરવી. પછી સાંભળનાર એને શું કહેવામાં આવે છે? લિસનર કહેવામાં આવે. શું કહેવામાં આવે? લિસનર. અને અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ દૂર કરવા માટે આપણે સંયોજક તરીકે અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ આપણે શું કરવા જોઈએ? ઇનડાયરેક્ટ સ્પીચમાં જે વાક્ય ફેરવી દે અવતરણ ચિહ્ન અને અલ્પવિરામને શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. અને તમને જે વાક્ય અવતરણ ચિહ્નમાં આપેલું હોય એ વાક્યને આપણે શું કહેવામાં આવે છે? રિપોર્ટેડ સ્પીચ, જેને ટૂંકમાં શું કહેવામાં આવે છે? આરએસ. અને ડાયરેક્ટ નું વાક્ય હોય અને ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવી ત્યારે સંયોજક તરીકે ધેટ, ઇફ અથવા ડબલ્યુ શબ્દ આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો રાધા સેડ ટુ રાની, આઈ સો અ ફિલ્મ. હવે આના આધારે આપણે સમજીએ કે કેને રિપોર્ટર કહેવાય, કેને રિપોર્ટિંગ વર્ક કહેવાય, કેને લિસનર કહેવામાં આવે અને કેને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે. આમાં જો રાધા આપ્યું કોણ થયું? બોલનાર. તો બોલનારને શું કહેવામાં આવે છે? રિપોર્ટર. પછી અહીંયા તમને જે આપ્યું સેડ ટુ, એને શું કહેવામાં આવે છે? રિપોર્ટિંગ વર્બ, જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? આરવી. પછી રાણી આપી, રાણી એ શું થયું? સાંભળનાર થયું. કોણ થયું? સાંભળનાર. તો એને આપણે અંગ્રેજી શું કહેવાય? લિસનર. અને આઈ સો ફિલ્મ, આજે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપ્યું એને શું કહેવામાં આવે છે? રિપોર્ટેડ સ્પીચ, જેને ટૂંકમાં આપણે શું કહીશું? આરએસ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો જ્યારે રિપોર્ટિંગ વર્બ કેને કહેવામાં આવે છે? તો સેઝ, સે ટુ, સીડ ટુ આ જે આપ્યું એને શું કહેવામાં? રિપોર્ટિંગ વર્બ. જ્યારે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં અથવા ભવિષ્ય કાળમાં હોય ત્યારે, તો વર્તમાન કાળ અથવા ભવિષ્ય કાળમાં ક્યારે હોય? તો સે, સેઝ, વિલ સે અથવા શેલ સે આપેલું હોય ત્યારે કાળમાં કોઈ ફેરફાર થતો નથી, જ્યારે ખાલી સર્વનામમાં ફેરફાર થાય છે. સર્વનામ કેને કહીએ? તો આપણે કીધેલું કે જ્યારે નામની જગ્યાએ વપરાતો શબ્દ હોય તેને શું કહેવામાં આવે છે? સર્વનામ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો જહીર સેઝ, આઈ એમ અ ડોક્ટર. જહીરે કીધું કે હું એક ડોક્ટર છું. તો આ જે રહ્યું રિપોર્ટિંગ વર્બ રહ્યું આરવી, એ કેમાં આપ્યું છે? વર્તમાન કાળમાં. તો વર્તમાન કાળમાં આપેલું છે તો કાળમાં કોઈ ફેરફાર થાય નહીં, ખાલી કેમાં ફેરફાર થાય? સર્વનામમાં. તો જહીરનું જહીર, પછી સેઝનું સેઝ એમને. પછી અલ્પવિરામ અથવા અવતરણ ચિહ્ન આપ્યું દૂર કરવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? સંયોજક તરીકે ધેટનો. તો જહીર સેઝ ધેટ. પછી આઈ આપ્યું, આપણે શું આપ્યું છે? આઈ. તો અહીંયા સર્વનામમાં ફેરફાર થશે. કેના આધારે થશે? તો બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? જહીર છોકરો છે તો એના માટે ઈ હોય તો એમની જગ્યાએ આપણે શું લગાડવાનું થાય? ઈ. ઈ સાથે શું લાગે? તો ઈ. તો ઈ ઇઝ અ ડોક્ટર. બીજું જો જ્યારે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય હોય ત્યારે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. હવે રિપોર્ટેડ સ્પીચ આપણે કીધું કે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું કે કયું આપેલું? રિપોર્ટેડ સ્પીચ. એ વાક્ય જ્યારે સનાતન સત્ય હોય ત્યારે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જોઈએ તો જિયોગ્રાફી ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. જિયોગ્રાફી ટીચરે કીધું, શિક્ષકે કીધું કે પૃથ્વી કેવી છે? ગોળ છે અથવા ગોળ ફરે છે. તો જિયોગ્રાફી ટીચર એનું એમને. પછી અહીંયા વાક્ય તમને કેવું છે? સેડ. તો સેડનું સેડ.
પછી અવતરણ ચિહ્ન દૂર કરવા માટે સંયોજક તરીકે શું મૂકવામાં આવે છે? ધેટ. જીઓગ્રાફી ટીચર સે ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. ધ અર્થ ઇઝ રાઉન્ડ એનું એમ નામ રાખવાનું, કેમ કે આ વાક્ય કેવી પૂછે આપણને? સનાતન સત્ય આપેલું છે. તો જીઓગ્રાફી ટીચર સે ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. જો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રોને ખાસ શેર કરજો.